હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં. આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ નંબર 3 ઉત્સવોની ઉજવણી. હેતુલક્ષી પ્રશ્ન. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પેલું, ઋષિ તેના માતા પિતા સાથે કયા પર્વતો પર તેના મામાના પરિવારને મળવા જઈ રહ્યો હતો? અ. અરવલ્લીના, બ. વિંધ્યાચલના, ક. હિમાલયના, ડ. સાપુતારાના. જવાબ આવશે ક. હિમાલયના. નોનિકાએ બતાવેલા ફ્લાવરનું નામ શું હતું? અ. ટ્યુલિપ, બ. બુરાંશ, ક. જાસૂદ, ડ. ગલગોટો. જવાબ આવશે અ. ટ્યુલિપ. ત્રીજું, વિશ્વના સૌથી ભવ્ય પર્વતો ભારતના કયા વિસ્તારમાં આવેલા છે? અ. દક્ષિણ, બ. પૂર્વ, ક. ઉત્તર, ડ. પશ્ચિમ. જવાબ આવશે ક. ઉત્તર. ચોથું, હિમાલયનું કયું શિખર ભારતમાં આવેલું સૌથી ઊંચું પર્વત શિખર છે? અ. H2, બ. કાંચનજંઘા, ક. માઉન્ટ એવરેસ્ટ, ડ. K2. જવાબ આવશે ડ. K2. પાંચમું, દર વર્ષે ઝારખંડમાં ઉનાળા દરમિયાન વસંતમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે? અ. સરહુલ, બ. બિહુ, ક. ઓણમ, ડ. વિશુ. જવાબ આવશે અ. સરહુલ. છઠ્ઠું, કેરળમાં ઉજવાતા વિશુ તહેવારમાં વિશુકાની બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? અ. ગરમાળાના પીળા ફૂલો, બ. ફળો, ક. શાકભાજી, ડ. આપેલ તમામ. આ બધાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ડ. આપેલ તમામ. સાતમું, કારમાં મુસાફરી દરમિયાન સલામતી માટે શું કરવું જોઈએ? અ. બ્રેક પર પગ રાખવો, બ. સીટ બેલ્ટ બાંધવો, ક. હાથ બારી બહાર રાખવો, ડ. ટટ્ટાર બેસવું. જવાબ આવશે બ. સીટ બેલ્ટ બાંધવો. આઠમું, નીચેના 3 પૈડા વાળું વાહન કયું છે નીચેનામાંથી? અ. રિક્ષા, બ. કાર, ક. બસ, ડ. સાયકલ. જવાબ આવશે અ. રિક્ષા. રિક્ષાની અંદર 3 પૈડા હોય. ક્વેશ્ચન નંબર 9. આ ત્રિકોણની અંદર આપેલું નિશાન શું સૂચવે છે? અ. આગળ શાળા છે, બ. આગળ દવાખાનું છે, ક. ગતિ અવરોધક, ડ. નો પાર્કિંગ. જવાબ આવશે અ. આગળ શાળા છે. ક્વેશ્ચન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પેલું, આમનો અર્થ શું થાય? આ સંકેતનો અર્થ આગળ ખાલી જગ્યા છે, ગતિ અવરોધક, બમ્પ. બીજું, ઋષિ મામાને ત્યાં બગીચામાં રહી રહેલા ખાલી જગ્યા ફૂલોની ઓળખ ન હતી, ટ્યુલિપ. ત્રીજું, મામીએ બધાને ગરમ ભાત સાથે કાશ્મીરી વાનગી ખાલી જગ્યા પીરસી. જવાબ આવશે હાક. ચોથું, વસંત એ ખાલી જગ્યાનો ઉત્સવ છે, કુદરત. પાંચમું, જમ્મુમાં વસંત ઋતુમાં ખીલતા લાલ રંગના ફૂલોને ખાલી જગ્યા કહેવામાં આવે છે, બુરાંશ. છઠ્ઠું, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ખાલી જગ્યા છે, માઉન્ટ એવરેસ્ટ. સાતમું, સરહુલ તહેવારની શોભાયાત્રામાં લોકો તાજા અંકુરિત અનાજ અને ખાલી જગ્યાના ફૂલો લઈ જાય છે, સાલ. આઠમું, ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ખાલી જગ્યા પર્વતનું ગોરખ શિખર છે, ગિરનાર. નવમું, દર વર્ષે ઝારખંડમાં વસંતમાં સરહુલ તહેવાર સમયે લોકો ખાલી જગ્યાના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢે છે, સાલ એટલે કે સખુઆ. 10મું, ખાલી જગ્યા દીવા અને ફટાકડાનો તહેવાર છે, દિવાળી. 11મું, ગુજરાતમાં 9 દિવસ ચાલતો રાસ ગરબા ભક્તિનો તહેવાર એટલે ખાલી જગ્યા નવરાત્રી. 12મું,
ઉત્તરાયણ તહેવારને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિ. 13મું, ખાલી જગ્યાના ઋતુમાં ઝાડ પર નવા પાંદડા આવે છે. વસંત. ક્વેશ્ચન નંબર 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, ઋષિ અને તેના માતા પિતા ટ્રેનમાં હિમાલય ગયા. ખોટું. બીજું, પહાડોમાં મુસાફરીના રસ્તાઓ તીવ્ર વળાંકવાળા હોય છે. સાચું. ત્રીજું, ઋષિને તેની આસપાસના સુંદર અને રંગબેરંગી ફૂલો જોઈને ખૂબ આનંદ થાય છે. સાચું. ચોથું, 4 રસ્તા ઉપર રસ્તો ઓળંગતી વખતે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. સાચું. પાંચમું, ચિયાની મિત્ર ઉન્ની ગુજરાતની છે. ખોટું. છઠ્ઠું, બળબળતા ઉનાળા પછી સૂર્ય વધુ તેજસ્વી બને છે. ખોટું. સાતમું, હિમાલય એટલે બરફનું ઘર. સાચું. આઠમું, માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવેલું છે. સાચું. ક્વેશ્ચન નંબર 9. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 4888 મીટર છે. ખોટું. 10મું, શિયાળાની ઋતુમાં ખૂબ જ ગરમી પડે. ખોટું. 11મું, નવરાત્રીનો તહેવાર ચોમાસાની ઋતુમાં ઉજવાય છે. સાચું. 12મું, રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચું. ક્વેશ્ચન નંબર 4. બંધ બેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. બીજું, પેલું હાક તો કશ્મીરી વાનગી. 5મું, બીજું બુરાંશ લાલ રંગના ફૂલો. ત્રીજું કેરળ વિશુ નામનો તહેવાર એ કેરળનો છે. ચોથું ઝારખંડ સરહુલ નામનો તહેવાર. પેલું. ટૂંક જવાબી પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલો, સાયકલ ચલાવતી વખતે અને રસ્તા પર ચાલતી વખતે તમારે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? સાયકલ ચલાવતી વખતે કે રસ્તા પર ચાલતી વખતે આપણે હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ. ચાલતી વખતે રસ્તાની બાજુમાં ફૂટપાથ હોય તો તેની પર ચાલવું જોઈએ. બીજું, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા છે? મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના મુખ્યત્વે 4 માર્ગો છે. પેલું માર્ગ પરિવહન, બીજું રેલવે પરિવહન, ત્રીજું જળ પરિવહન, ચોથું હવાઈ પરિવહન. ત્રીજું, ઋષિના મામા મામી ક્યાં રહે છે? ઋષિના મામા મામી હિમાલયના પર્વતીય વિસ્તારના નાના ગામમાં રહે છે. ચોથું, હિમાલય પર્વત ભારતની કઈ દિશાએ આવેલો છે? હિમાલય પર્વત ભારતની ઉત્તર દિશાએ આવેલો છે. પાંચમું, ઋષિ અને તેના માતા પિતાએ હિમાલય તરફની મુસાફરી કયા વાહનમાં કરી? ઋષિ અને તેના માતા પિતાએ હિમાલય તરફની મુસાફરી બસમાં કરી. છઠ્ઠું, ઋષિએ તેના બસ પ્રવાસમાં કઈ કઈ બાબતનો આનંદ માણ્યો? ઋષિએ તેના બસ પ્રવાસમાં રસ્તાઓ પરના તીવ્ર વળાંક, રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી ટેકરીઓ અને દૂર સુધીના વિવિધ પ્રકારના ઉચ્ચ વૃક્ષો જોવાનો આનંદ માણ્યો. સાતમું, બસની અંદર સલામત મુસાફરી માટેની કઈ સૂચના લખેલી હોય છે? બસની અંદર સલામત મુસાફરી માટે આ સૂચના લખેલી હોય છે. હંમેશા તમારું માથું હાથ બસની અંદર રાખો. આઠમું, ઋષિ અને તેના માતા પિતા કોને મળવા જઈ રહ્યા હતા?
ઋષિ અને તેના માતા પિતા, ઋષિના મામા મામી અને ઋષિની પિતરાઈ બહેનો ચિયા અને નોનિકાને મળવા જઈ રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 9. સલામતી માટે સાયકલ રસ્તાની કઈ બાજુએ ચલાવવી જોઈએ? સલામતી માટે સાયકલ રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ. 10મું, ઋષિ તેના મામાના ઘરના બગીચામાં કયા કયા ફૂલોને ઓળખી શકતો હતો? ઋષિ તેના મામાના ઘરના બગીચાના ગુલાબ, ગલગોટો અને જાસૂદને ઓળખી શકતો હતો. ક્વેશ્ચન નંબર 11. મામીએ બધાને બપોરના ભોજનમાં શું ખવડાવ્યું? મામીએ બધાને બપોરના ભોજનમાં ગરમ ભાત સાથે હાખ નામની સ્વાદિષ્ટ કશ્મીરી વાનગી ખવડાવી. 12મું, મામીએ બાળકોને વસંત વિશે શું કહ્યું? મામીએ બાળકોને કહ્યું કે વસંત એ કુદરતનો ઉત્સવ છે. વસંત દરમિયાન સૂર્ય વધુ તેજસ્વી બને છે અને આપણી આસપાસ ફૂલો ખીલે છે, જમીન પર નવું ઘાસ ઉગે છે તેમજ વૃક્ષ પર નવા પાંદડા આવે છે. નિબંધલક્ષી પ્રશ્નો. છઠ્ઠું, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1. મુસાફરી કરતી વખતે તમારે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણા હાથ કે માથાના ભાગને બારીની બહાર કાઢવા ના જોઈએ. બસ ચાલુ હોય ત્યારે સીટ પર ઊભા થવું કે મસ્તી કરવી વગેરે ન કરવું જોઈએ. મોટર કારમાં મુસાફરી કરતા હોઈએ તો આગળની સીટ પર બેસવા વાળાએ સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ. હાથ કે માથું બારીની બહાર કાઢવું ન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે? ભારતીય સમાજમાં ઉજવાતા તહેવાર અને ઉત્સવ મોટે ભાગે લોક સમૂહ સાથેના છે. દિવાળીથી શરૂ કરીને દશેરા સુધી આખા વર્ષ દરમિયાન ઉજવાતા તહેવાર અને ઉત્સવો લોક ભાગીદારીના છે. આ તહેવારો અને ઉત્સવોમાં લોકો આનંદથી એકબીજાને મળે છે અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઉદાહરણ તરીકે હોળી, ધૂળેટી અને જન્માષ્ટમીનો તહેવાર સમાજના બધા જ લોકો સાથે મળીને ઉજવે છે. બેસતા વર્ષમાં દરેક સૌના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન કરે છે. ઈદના દિવસે મુસ્લિમ સમાજ પરસ્પર મળીને ઈદ મુબારક પાઠવે છે. આમ આપણી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવાર અને ઉત્સવો આપણને એકબીજા સાથે પરસ્પર જોડાવાની તક પૂરી પાડે છે. ક્વેશ્ચન નંબર 3. ઝારખંડના લોકો સરહુલ વસંતોત્સવ કેવી રીતે ઉજવે છે? ઝારખંડના લોકો સરહુલ વસંતોત્સવમાં તેમના પરંપરાગત વસ્ત્રો પહેરીને સાલ એટલે કે સખુઆના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢીને તેમાં તાજા અંકુરિત અનાજ અને સાલના ફૂલો લઈ જાય છે, જેને પૃથ્વી અને સૂર્યને આદર અને કૃતજ્ઞતા સાથે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઢોલ, નગારા અને અન્ય સ્થાનિક સંગીતના સાધનો અને તાલ સાથે મળીને ગાન અને નૃત્ય કરીને સરહુલ તહેવારની ઉજવણી કરે છે. ક્વેશ્ચન નંબર 4. તહેવારોની ઉજવણી આપણને શું શીખવે છે? તહેવારો આપણા એકધારા જીવનમાં વિવિધતા લાવે છે. બધા લોકો સાથે મળીને તહેવારો ઉજવતા હોવાથી પરસ્પર પરિચય વધે છે, સંબંધો વધુ ગાઢ બને છે અને લોકો વચ્ચે ભાઈચારો કેળવાય છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાય છે. ધાર્મિક તહેવારોની અસરના લીધે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે. આપણે સંસ્કૃતિનું જતન કરતા શીખીએ છીએ. ક્વેશ્ચન નંબર 5. જમ્મુમાં વસંતોત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે? જમ્મુમાં વસંતોત્સવની ઉજવણી વખતે બાળકો રાઈ અને બુરાંશના ફૂલોને
તેમના પડોશના દરેક ઘરના દરવાજે મૂકે છે. વડીલો બાળકોને આશીર્વાદની સાથે ચોકલેટ અને મીઠાઈઓ પણ આપે છે. ક્વેશ્ચન નંબર 6. નીચેના તહેવારોની માહિતી 2-3 વાક્યોમાં લખો. પહેલું, દિવાળી. આ તહેવારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવાની, ફટાકડા ફોડવાની અને રોશની કરવાની ખૂબ મજા આવે છે. ક્વેશ્ચન નંબર 2. ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે પતંગોનો તહેવાર. આ તહેવારમાં પતંગ ચગાવવાની, કાપવાની તથા લૂંટવાની ખૂબ મજા આવે છે. ઊંધિયું, તલ સાંકળી, મમરાના લાડુ, બોર ખાવાની મજા પડે છે. ત્રીજું, હોળી ધૂળેટી. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર. એકબીજા પર વિવિધ પ્રકારના રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે. આ તહેવારમાં ધાણી અને ખજૂર ખાવાની મજા આવે છે. ચોથું, જન્માષ્ટમી. કૃષ્ણ જન્મના આનંદમાં દર વર્ષે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને માટલી ફોડ નામનો કાર્યક્રમ થાય છે. કેટલીક જગ્યાએ કૃષ્ણ મંદિરના સ્થળે મેળા ભરાય છે. પાંચમું, રક્ષાબંધન. આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈનું દીર્ઘાયુ ઈચ્છે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. છઠ્ઠું, નવરાત્રી. આ તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં પારંપરિક કપડાં પહેરી દાંડિયા રાસ રમવાની મજા પડે. માતાજીની આરાધના અને ગરબા ગાવાની મજા પડે. ક્વેશ્ચન નંબર 7. પહેલું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ 2 સગા સંબંધીના નામ જણાવો. તાજેતરમાં મેં મુલાકાત લીધી હોય તેવા 2 સગા સંબંધીઓ અમદાવાદ રહેતા મારા મામા પરેશભાઈ પટેલ અને રાજકોટ રહેતા મારા માસી હેતલબેન છે. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, તહેવારો દરમિયાન તમે કયા ખાસ વસ્ત્રો પહેરો છો? ઋતુ અનુસાર અમે જુદા જુદા તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારોને અનુલક્ષીને વસ્ત્રો પહેરવામાં આવે છે. જેમ કે દિવાળી અને બેસતા વર્ષે અમે નવા કપડાં પહેરીએ છીએ. હોળી ધૂળેટી એ રંગ ગુલાલ રમીએ ત્યારે સામાન્ય રીતે સફેદ રંગના સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરીએ છીએ. જન્માષ્ટમીએ બાળકો શ્રી કૃષ્ણ જેવા કપડાં પહેરે છે. નવરાત્રીમાં ભાઈઓ ઝભ્ભા પાયજામા અને બહેનો ચણિયા ચોળી પહેરે છે. નાતાલમાં બાળકો સાન્તા ક્લોઝનો લાલ રંગનો પોશાક પહેરે છે. રમઝાન ઈદમાં મુસ્લિમ ભાઈઓ રંગીન ઝભ્ભા અને પાયજામો પહેરે છે. પર્યુષણના તહેવારે જૈન ભાઈઓ ખાસ પ્રકારની ધોતી અને શરીર ઉપર ખેસ નાખે છે. ક્વેશ્ચન નંબર 2. તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો સાથે રમતો રમીએ છીએ, બહાર ફરવા જઈએ છીએ, ક્યારેક નાટક અને ફિલ્મો પણ જોવા જઈએ છીએ. અમારા સગા સંબંધીઓ અમારા ઘરે બોલાવીએ છીએ. કેટલીક વાર અમે તેમના ઘરે જઈએ છીએ. અમે તેમની સાથે અમારા શહેરની આજુબાજુના સ્થળોની મુલાકાત પણ કરીએ છીએ. આમ અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય વિતાવીએ છીએ. ક્વેશ્ચન નંબર 3. તમને કયો તહેવાર વધુ ગમે છે? કેમ? મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે. આ દિવસે સવારથી જ ફટાકડા ફોડવાની મજા આવે છે. ઘરના બધા લોકો ફટાકડા ફોડે છે. ઘરમાં સારું સારું જમવાનું બનાવે છે, જેમાં વિવિધ મીઠાઈઓ, ફરસાણ, પૂરી વગેરે બનાવવામાં આવે છે. અમે નવા કપડાં પહેરીએ છીએ. અમે આખો દિવસ આનંદ કરીએ છીએ. રાત્રિના સમયે આંગણામાં દીવા પ્રગટાવી રોશની કરવામાં આવે છે.
બધી જ જગ્યાએથી ફટાકડાના વિવિધ અવાજો સાંભળવા મળે છે. આખો દિવસ આનંદમાં જાય છે. ક્વેશ્ચન નંબર 4. શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબત તમને આનંદનો અનુભવ કરાવે છે? હા, મને કુદરત સાથે સમય પસાર કરવો ખૂબ જ સારો લાગે છે. કુદરતની આપેલ બાબતો મને આનંદ આપે છે, જેમ કે દિવસ રાત થવું, સવારે સૂર્યનું ઉગવું, સાંજે સૂર્યનું આથમવું, આકાશમાં રંગબેરંગી વાદળો થવા, ચોમાસામાં વાદળામાંથી વરસાદ આવવો, આકાશમાં વીજળી થવી, પછી ગડગડાટ સંભળાવવો, વૃક્ષો, છોડ કે વેલા પર ફૂલો આવવા, નાના બીજનું જમીનમાંથી ઉગવું, પક્ષીઓનો કલરવ થવો, પૂનમના દિવસે આકાશમાં ચંદ્રની ચાંદની થવી, તારાઓનું આકાશમાં ટમટમવું, તારાનું ખરવું, તડકો થવો, વૃક્ષની નીચે શીતળતા લાગવી વગેરે. આ બધી કુદરતની બાબતો મને આનંદનો અનુભવ કરાવે છે. ક્વેશ્ચન નંબર 8. વિભાગ અ માં આપેલી સંજ્ઞાઓને વિભાગ બ માં આપેલા તેમના અર્થના ક્રમાંકને ઉત્તરના ખાનામાં લખો. વિભાગ અ આપેલો છે, ત્યારબાદ ઉત્તર અને વિભાગ બ. વિભાગ અ અને વિભાગ બ ની સંજ્ઞા સાથે આપણે જોડવાનું છે. પેલું ગતિ અવરોધક બમ્પ, તો અહીંયા ત્રીજું. આગળ શાળા છે, છઠ્ઠું. ગાડી પાર્ક કરવી નહીં, પેલું. આગળ કામ ચાલુ છે, પાંચમું. હોરન વગાડવો નહીં, બીજું. યુ ટર્ન લેવાની મનાઈ છે, ચોથું. શોધ કરીએ. ક્વેશ્ચન નંબર 9. નીચે આપેલી દરેક વસ્તુ માટે તમારા વિસ્તારમાં ઉજવાતા કોઈ પણ 3 તહેવારના નામ લખો. આ તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ખાસ વાનગીના નામ લખો. ઋતુઓ, તહેવારો ખાસ બનાવવામાં આવતી વાનગી. પેલું ઉનાળો, હોળી ધૂળેટી, વસંત પંચમી, અખાત્રીજ. ખાસ બનાવવામાં આવતી વાનગી ધાણી, ગુંજિયા, ઠંડાઈ, વસંત પંચમી કેસર ભાત, અખાત્રીજ લાપસી. બીજું ચોમાસું, રક્ષાબંધન, લાડુ, દૂધપાક. દશેરા, જલેબી, ફાફડા. શરદ પૂર્ણિમા, દૂધ પૌવા. શિયાળો, દિવાળી, મઠિયા, મીઠાઈઓ, ફરસાણ. નાતાલ, કેક. ઉત્તરાયણ, ઊંધિયું. ગુરુ નાનક જયંતિ, કઢા પ્રસાદ. ચાલો વર્ગીકરણ કરીએ. પ્રશ્ન નંબર 10. કૌંસમાં આપેલી યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તહેવારો, ઉત્સવોના ખાનામાં લખો. રાસ ગરબા, હોળી, રંગોળી, ફિરકી, ગળે મળવું, આરતી, સાન્તાક્લોઝ, મીઠાઈ, પતંગ, એક્સટ્રી, ફટાકડા, દાંડિયા, ઊંધિયું, નમાજ, કેક, આઈસ્ક્રીમ, શીરખુરમા. તો નવરાત્રી, રાસ ગરબા, આરતી, દાંડિયા. દિવાળી, રંગોળી, મીઠાઈ, ફટાકડા. રમઝાન, ગળે મળવું, નમાજ, શીરખુરમા. નાતાલ, સાન્તાક્લોઝ, એક્સટ્રી અથવા ક્રિસમસ ટ્રી, કેક, આઈસ્ક્રીમ. ઉત્તરાયણ, ફિરકી, પતંગ, ઊંધિયું. પ્રશ્ન નંબર 11. નીચેના તહેવારનું તારીખ મુજબ તિથિ મુજબ અને વાર કે અન્ય રીત મુજબ વર્ગીકરણ કરો. ઉત્તરાયણ, બેસતું વરસ, ગુડ ફ્રાઈડે, પ્રજાસત્તાક દિન, નાતાલ, શહીદ દિન, રક્ષાબંધન, હોળી ધૂળેટી, ચેતી ચાંદ, રમઝાન ઈદ, સ્વાતંત્ર્ય દિન, ભાઈબીજ, દિવાળી, પતેતી, મોહરમ, ગાંધી જયંતિ, દશેરા, જન્માષ્ટમી, ખ્રિસ્તી નૂતન વર્ષ. તો કયો તહેવાર છે એ તારીખ મુજબ ઉજવવામાં આવે, કયો તિથિ મુજબ, વાર કે અન્ય રીતે? તારીખ મુજબ ઉજવવામાં આવતા તહેવાર ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, નાતાલ, શહીદ દિન, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જયંતિ, ખ્રિસ્તી નૂતન વર્ષ. તિથિ મુજબ બેસતું વરસ, રક્ષાબંધન, હોળી ધૂળેટી, ભાઈબીજ, દિવાળી, દશેરા, જન્માષ્ટમી.
વાર કે અન્ય રીતે. ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, રમઝાન ઈદ, પતેતી અને મોહરમ. શોધ કરીને લખો. 12મું, નીચેના ચિત્રનું અવલોકન કરો અને દરેક ચિત્રની નીચે ખાલી જગ્યા ભરવામાં તે તહેવારનું નામ લખો. આ ચિત્રનું નામ લખવાનું, ચિત્રનું અવલોકન કરવાનું, રંગોળી ભરે, નવા નવા ઘરને શણગારે, રોશની કરે, નવા નવા વસ્ત્રો પહેરે. દિવાળી, રક્ષાબંધન, નવરાત્રી, ઈદે મિલાદ, હોળી ધૂળેટી, નાતાલ, રથયાત્રા, દશેરા, 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન. પેલું, શું તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? જો હા, તો તમારા વર્ગના સહાધ્યાયીઓને તમારો અનુભવ કહો. બીજું, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. બીજું, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. ગુજરાતમાં જુદી જુદી જાતના રંગબેરંગી વિવિધ ફૂલો ઉગે છે, જેવા કે ગુલાબ, ગલગોટો, સૂર્યમુખી, કમળ, બોગનવેલ, જાસૂદ, કરેણ, ચંપો, ચમેલી, ગુલમોહર, કેસુડો, ધતુરો, કુમુદિની, બારમાસી, મોગરો, રાતરાણી વગેરે. આ ફૂલોના વિવિધ ઉપયોગો આ મુજબ છે. પેલું, ગલગોટો, ગુલાબ, જાસૂદ, ધતુરો વગેરેનો ફૂલો પૂજન માટે ઉપયોગમાં લેવાય છે. બીજું, ગુલાબના ફૂલોનું ગુલાબજળ, અત્તર અને ગુલકંદ બનાવવામાં આવે છે. ત્રીજું, બોગનવેલ, ગુલમોહર વગેરે સારા પ્રસંગે સજાવટ માટે ઉપયોગમાં લેવાય છે. ચોથું, ચમેલી, ચંપો, મોગરાના ફૂલોમાંથી માથામાં નાખવાનું તેલ બનાવવામાં આવે છે. પાંચમું, મોગરાના ફૂલોની વેણી બનાવવામાં આવે છે. છઠ્ઠું, રાતરાણીના ફૂલો રાત્રિ દરમિયાન આજુબાજુના વાતાવરણને સુગંધિત કરે છે. ત્રીજું, તમારા ગામમાં ઉજવાતા વિવિધ તહેવારોની યાદી બનાવો. અમારા ગામમાં દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, દેવ દિવાળી, રમઝાન ઈદ, ઉત્તરાયણ, શિવરાત્રી, હોળી ધૂળેટી, રથયાત્રા એટલે કે અષાઢી બીજ, જન્માષ્ટમી, રક્ષાબંધન, બળેવ, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા અને શરદ પૂર્ણિમા જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ચોથું, વર્ગમાં બાળકોના જૂથ પાડી ગામ અને શાળામાં ઉજવાતા તહેવારોના મહત્વ વિશે જૂથ ચર્ચા કરાવવી. હોટ પ્રશ્નોત્તર. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો. પેલું, નીચેનામાંથી કયો તહેવાર તિથિ પ્રમાણે ઉજવાય છે? અ, ઉત્તરાયણ, બ, રથયાત્રા, ક, ગુડ ફ્રાઈડે, ડ, રમઝાન ઈદ. રથયાત્રા. બ. બીજું, આજે એક તહેવારની ઉજવણી માટે ગીતના પપ્પાએ બજારમાંથી ધાણી, ખજૂર, હયડા, છાણા અને રંગ ખરીદ્યા. તો આ તહેવાર કયો હશે? અ, દિવાળી, બ, રક્ષાબંધન, ક, જન્માષ્ટમી, ડ, હોળી ધૂળેટી. જવાબ આવશે ડ, હોળી ધૂળેટી. ત્રીજું, પર્વતીય વિસ્તારની મુસાફરી માટે તમે નીચેનામાંથી કયા વાહનોની મુસાફરી કરશો? અ, રિક્ષા, બ, ટ્રેન, ક, બસ, ડ, સ્કૂટર. જવાબ આવશે ક, બસ. ચોથું, નીચેના પ્રશ્નની કઈ બાબત અલગ તરી આવે છે? અ, ગણેશ ચતુર્થી. કઈ બાબત અલગ તરી આવે છે ઈ જોવાનું છે. રક્ષાબંધન, નાતાલ અને તરણેતરનો મેળો. આ બધા તહેવારો છે અને આ મેળો છે. જવાબ આવશે ડ, તરણેતરનો મેળો. પાંચમું, અમદાવાદથી તમે પાવાગઢ તરફની મુસાફરી કરી રહ્યા છો તો તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો? અ, પૂર્વ, બ, દક્ષિણ, ક, પશ્ચિમ, ડ, ઉત્તર. જવાબ આવશે બ, દક્ષિણ. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ બાળ દોસ્તો.